સુરતના બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। વાંકાનેર, આફવા અને ઇસરોલી બાબેનમાં વરસાદ ખાબક્યો છે તો ડાંગરની કાપણી સમયે વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તલના પાકમાં પણ વરસાદથી નુકસાન થવા પામ્યું છે। સુરત જિલ્લાના બારડોલીમાં પણ આવી જ સ્થિતિ છે કે જ્યાં ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। સુરત જિલ્લાની અંદરમાં વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો છે। વરસાદ વરસના હોવાના કારણે ખેડૂતોની હાલત જે છે તે હવે દયનીય થઈ છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે વાંકાનેર વિસ્તારના કે જ્યાં ખેડૂતોએ ડાંગરની ખેતી કરી હતી અને ડાંગરની કાપણી કર્યા બાદ એને સુકવવા માટે મૂકવામાં આવ્યું હતું। જે રીતે રાત્રિના સમયે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે। વરસાદ વરસવાના કારણે જે કાપેલું ડાંગર હતું એ ડાંગરની ઉપર જે વરસાદ પડ્યો છે જેના કારણે ડાંગરનો જે પાક છે તે હવે નષ્ટ થવાના આરે છે। ખેડૂતો જે છે એ ડાંગરના પાક નષ્ટ થવાના કારણે પાયમાલ થયા હોય એવું લાગી રહ્યું છે। ખાસ કરીને આપણી સાથે આ વિસ્તારના ખેડૂત છે એમની પાસેથી જાણીશું। શું છે તમારું નામ અને શું પરિસ્થિતિ છે તમારી? મને મુસાજી દાતા છે કે ભાઈ ઊભો જ ભાત હતું અમારું, તેમાં કંઈ નુકસાન નહીં થાય ને આ કાપેલું ભાત છે એમાં વરસાદ પડે એટલે અમારું નુકસાન થઈ જાય। કેટલા વીંગાની અંદરમાં ભાત બનાવ્યો હતો અને અત્યારે શું પરિસ્થિતિ? અમારા વાંકાનેરના અંદરમાં તમારે જોવા જાય તો કે 20% 30% જેવું ભાત કપાઈ ગયેલું છે હાલના અંદરમાં, ને ઉભેલું ભાત અમને 50% 60% જેવું છે। અત્યારે કેટલું નુકસાન લાગી રહ્યું? અમને નુકસાન લાગે કે ભાઈ 15-20% જેવું નુકસાન છે। લોકો ખેડૂત પરેશાન થઈ ગયેલા છે વરસાદના કારણે। ખાસ કરીને જે રીતે ખેડૂતો છે તેઓની મુશ્કેલીમાં હાલ વધારો થયો છે। દક્ષિણ ગુજરાતના જે સુરત જિલ્લો છે, સુરત જિલ્લાની અંદરમાં ડાંગર, તલ અને મગનો પાક કરવામાં આવે છે અને તમામ પાક જે છે વરસાદ પડવાના કારણે નષ્ટ થવાના આરે છે। ત્યારે ખેડૂતો હવે જે છે તે પાયમાલ થયા હોય એવું લાગી રહ્યું છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।